વયો રહ્યો કામ પાણી જો યઠા દાંત હોય ઉપર ઢોર ન હોય દાંત જો આર્યા એકદમ મિત્રો બાજુમાં જ હે ને બગલો ખાય છે જો આવી રીતના હે ને દાદીમાં હે ને ધોઈ નાખ્યું છે જીરું કેમ કે બધાને જય માતાજીને બધાને જય દ્વારિકાધીશ. તો આજનો વિડીયો આપણે કરી દઈએ ચાલુ. તો મિત્રો જો કાંક હવારમાં હે ને પાણી આવી ગયું છે તો દાદીમાં પાણી ભરે જોઈ લ્યો પાણી ભરવા માંડ્યા છે. ભેહું બાકી સવારમાં આરામ કરે છે જોઈ લ્યો વાગોલ વારે છે આમ મગફળીનું વાવેતર કરેલું છે અહીં સાણા હુકાય છે ફાકી ન ચાવે એના વાગોલ વારે છે જો કપાસિયા ખાઈને આટલું બધું કાંક પાણી થોડી થોડીને ભરે છે ને અહીં તગારાને ભરાઈ ગયા પાણીના ટાંકીઓને જોઈ લો એટલો બધો કૂવો છે મિત્રો. તો કૂવામાં થોડુંક છે ને નબળું પાણી છે હે ને કાંઈક ચકલા હાટું પાણીનું ભર્યું છે હર્યું નહીં વયો રહ્યો કામ પાણી નહીં કસકાણ કરી નાખે એકદમ ખુરશી પાણી ભરે જોઈ લ્યો આ તો હાથ ખાવા આવી ગઈ જો યઠા દાંત હોય ઉપર ઢોર ન હોય દાંત જો આર્યા ઓહો ભેંસો જાય છે મિત્રો જોઈ લ્યો હા બાદતી હોય કંઈક આટલું નીકળી ગયું છે જો ઘેડ બાજુ અને કાંક બગલા હે ને મિત્રો જોઈ લે અને કંઈ અમે બગલો ને ભેંસ પાસે જાય છે ને મિત્રો કાંક ઝીણી ઝીણી લગભગ હે ને મિત્રો જીવાત ખાતો હોય તો એને કાંઈ ભેંસ કે નહીં જોઈ લે મિત્રો એકદમ મિત્રો બાજુમાં જ હે ને બગલો ખાય છે જો બાજુમાં કાંક ઈતોડા ને એવું બધું ખાતો હોય મિત્રો. અને ઉપર જોઈ લો મિત્રો કોયલ ગુંદા ખાય છે 12 મહિના ગુંદા આવે છે મિત્રો આને કંઈ અમે ગુંદી તમે શું કહો કોમેન્ટ કરજો ને આપણા કાંક દાદીમાં જોઈ લો મિત્રો જીરું હમ કરવા માંડ્યા છે જોઈ લો. તો કાંક આવી રીતના હે ને દાદીમાં હે ને ધોઈ નાખ્યું છે જીરું કેમ કે ધોઈ નાખે ને મિત્રો તો જીરામાં જેટલી દવા હોય ને મિત્રો એ બધી દવા નીકળી જતી હોય અને પછી સૂકવીને મસાલો બનાવવાનો હોય મિત્રો. જો આ મારી પાડી છે મિત્રો આ છે ને ભેંસ અને જો પાણી કાઢી નાખ્યું ને પછી સૂકવી નાખશે જો એટલે પાણી પર કેવું મિત્રો નીકળે છે નીકળ્યું છે ને દવા જેવું જ પાણી નીકળતું હોય છે પીરું રેડ એકદમ. અને આમાં કાકરી પર જીરામાં હોય ને તો એ પર ખબર પડી જાય મિત્રો જા કેવું જીરું થઈ ગયું છે મિત્રો. અમારે છે ને ગામડામાં કાંક આવી રીતના હમું કરી નાખવાનું હોય મિત્રો. અને દાદીમાં જોઈએ છે મિત્રો ઝીણી ઝીણી હમણાં છે ને કાકરી કાંક નીકળે છે જોજો એમાં. તો હમણાં કાકરી પર તમને બતાવી દઈશ મિત્રો કવડી કાકરી હોય છે ઝીણી ઝીણી જોઈ લો. ને આજે દાદીમાંની ભેંસ વેચાણી નથી મિત્રો. ઓહો મિત્રો જો આ ઝીણી ઝીણી છે ને નકરી કાકરી જ દેખાય છે જોતો ઓહો બહુ કાકરી હો મિત્રો. આ ખાકમાં હોય જાય તો આનો પર મસાલો બની જાય એવા હાટું હોય ને ધોઈ નખાય જીરું મિત્રો. એ સેટો રેજે માહિર જો ઓલી ભેંસ ડોટું મારે છે જો ઓલ ભેંસ ડોટું મારે જો એકલી એકલી જો. તો ફાઇનલી મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખો.